હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 4 આપણે નિશ્ચાયક ભણીશું. નિશ્ચાયક એમાં દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે કઈ રીતે શોધતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો દ્વિહાર નિશ્ચાયકમાં બે હાર અને બે સ્તંભ આવેલા હોય છે કે જેનું મૂલ્ય આપણે શોધવું હોય. જેમ કે અહીં એક એક્ઝામ્પલ છે કે મૂલ્ય શોધવાનું છે દ્વિહાર નિશ્ચાયક એ બી અને સી ડી એના ઘટકો આપેલા છે. તો તેમના નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે મિત્રો આપણે અહીં અગ્રવિકર્ણના ઘટકો અને તેમાંથી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર અને એમાંથી આપણે પશ્ચવિકર્ણના ઘટકોનો ગુણાકાર જો બાદ કરીએ તો આપણને અહીં નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. બરાબર. તો દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય એડી માઇનસ બીસી જે આપણને અહીં મળશે. જેમ કે એક એક્ઝામ્પલ છે કે દ્વિહાર નિશ્ચાયક અહીં આપેલો છે કે જેના પ્રથમ હારના ઘટકો સાઇન એક્સ સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા, જ્યારે બીજી હારના ઘટકો છે કોસ આલ્ફા સાઇન આલ્ફા. અને આ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય જે આપણે શોધવું હોય તો અગ્રવિકર્ણના ઘટકો અહીં દેખી શકાય કે સાઇન આલ્ફા છે, સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા છે. તો આ બંનેનો ગુણાકાર સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફા, વચ્ચે નિયમના માઇનસ, ત્યાર પછી પશ્ચવિકર્ણના ઘટકો કોસ આલ્ફા અને માઇનસ કોસ આલ્ફા, તો તેમનો ગુણાકાર માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. તો આમ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા જે અહીં 1 મળે છે. તો આમ અહીં દ્વિહાર નિશ્ચાયક જે આપેલો છે તેનું મૂલ્ય 1 રહેશે. નેક્સ્ટ છે કે બીજો કોઈ એક્ઝામ્પલ આપણે લેવા જઈએ એ જ મુજબનો, જેમાં ત્રિકોણમિતિ વિધેયો નથી પરંતુ વાસ્તવિક સંખ્યાઓ માટે આપેલું છે. તો વાસ્તવિક સંખ્યામાં અહીં અગ્રવિકર્ણના ઘટકો √3 - 1 √3 + 1 છે, જ્યારે પશ્ચવિકર્ણના ઘટકોમાં 8 અને 7 છે. તો આમ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીએ તો a ઇન્ટુ ડી, એ બી સી ડી ઘટક હોય તો આ બંનેનો ગુણાકાર એટલે √3 - 1 √3 + 1 માઇનસ પશ્ચવિકર્ણના ઘટકોનો ગુણાકાર તો 8 × 7 = 56. બરાબર છે. તો આમ બંનેનો ગુણાકાર કરીશું તો a + b a - b એટલે કે a² - b² માંથી 56 બાદ કરો એટલે આપણને મળે છે 2 - 56 જે મળે છે -54. બરાબર છે. તો આ રીતે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. ચલો આગળ જોઈએ. ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે હવે જાણવું છે. ચોરસ શ્રેણિક છે જેનું આપણે નિશ્ચાયકનું મૂલ્ય જોઈતું હોય તો ત્રિહાર નિશ્ચાયક એટલે કે 3 હાર ને 3 સ્તંભ હોય તેવો નિશ્ચાયક. તો ત્રિહાર નિશ્ચાયક 3 હારવાળો નિશ્ચાયક છે જેનું મૂલ્ય શોધવા માટે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક એક્ઝામ્પલ છે જેના ઘટકો અહીં આપેલા છે એ બી સી, પહેલી હારમાં ઘટકો છે, બીજી હારમાં ડી ઈ એફ, જ્યારે ત્રીજી હારના અંદર ઘટકો આપેલા છે જી એચ આઈ. તો અહીં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય તો કોઈ પણ હારની સાપેક્ષે વિસ્તરણ આપી શકીએ છીએ. બરાબર છે. આનું મૂલ્ય શોધવાના કોઈ પણ હારની સાપેક્ષે વિસ્તરણ અપાય, પણ વિસ્તરણ કઈ રીતે આપવું? તો વિસ્તરણ આપવા માટે મિત્રો આપણે જાણીશું કે અહીં પહેલી હારમાં પહેલો એ ઘટક છે તો એ ઘટક માટે આપણે તેની હાર અને સ્તંભને હાઈડ કરી દેવાની છે, છુપાવી દેવાની છે, અને ત્યાર પછી દ્વિહાર નિશ્ચાયક આપણને જે દેખાય તેને લખી કાઢીએ. બરાબર છે. તેવી રીતે બીજો ઘટક લઈશું તો ખરેખર અહીં +b છે તો +b હોવો જોઈએ, પરંતુ હાર અને સ્તંભ બંધ કરવામાં આવે તો પહેલા સ્તંભ અહીં એફ આઈ આવે, ત્યાર પછી ડીજી આવે, પરંતુ અહીં હારની અદલા બદલી થાય છે. નિયમનો અહીં ડાયરેક્ટ રૂલ્સ પહેલા આ આવવો જોઈએ, એફ આઈ આવતો નથી ને પરંતુ ડીજી આવે છે, એટલે આપણે શું કરીશું આગળ -b મૂકીશું. એટલે ટૂંકમાં પહેલો ઘટક પ્લસ, હાર સ્તંભ બંધ કરીને જે દ્વિહાર નિશ્ચાયક મૂકે દેખાય તે લખીશું. ત્યાર પછી બીજા ઘટક માટે -b, એમાં હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ તો જે દેખાય તેને એની એ જ સ્થિતિમાં મૂકી દેવાના, પરંતુ બીજો ઘટક માઇનસ લઈએ તો એની એ સ્થિતિમાં મૂકીશું. બરાબર છે. અને ત્યાર પછી પહેલી હારમાં ત્રીજો સ્તંભ છે તો એમાં એ સી ઘટકને હાઈડ કરી દઈએ, અને સી માટે જો વિસ્તરણ આપવામાં આવે તો હાઈડ કરતાં આપણને દ્વિહાર નિશ્ચાયક ડીઈ જીએચ દેખાય છે. બરાબર છે. અને અગાઉ આપણે જોયું થિયરીમાં કે દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય તો અગ્રવિકર્ણનો ગુણાકાર, અગ્રવિકર્ણના ઘટકો જે આપેલા છે તેમનો ઘટકોનો ગુણાકાર કરીશું માઇનસ પશ્ચવિકર્ણના ઘટકોનો ગુણાકાર.
તો આમ વિસ્તરણ આ પ્રમાણે મળશે અહીં કે એ ત્યાર પછી EI માઇનસ HF, તેવી રીતે માઇનસ બી, બીજા નિશ્ચાયક માટે અગ્રવિકર્ણનો ઘટકોનો ગુણાકાર કરીએ તો DI માઇનસ GF, તેવી રીતે પ્લસ સી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર DH માઇનસ EG, બરાબર છે. અને ત્યાર પછી તો તમે વિસ્તરણ આપીને સાદરૂપ આપી જ શકો છો, બરાબર છે. તો ત્યાં આવી રીતે સાદરૂપ આપીશું. આગળ જોઈશું કે એનો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણને એ નિશ્ચાયક આપેલો છે. નિશ્ચાયકને જનરલી આપણે ડેલ્ટા વડે દર્શાવી શકાય, D1, D2, D3, D કે કોઈ પણ વડે દર્શાવી શકાય. એ હોય તો મેટ્રિક્સ કહીએ છીએ, પણ મેટ્રિક્સનું નિશ્ચાયક તો આ રીતે પણ લખી શકાય. નિશ્ચાયકને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહીએ છીએ, એટલે ડિટર્મિનન્ટ એ પણ દર્શાવી શકીએ છીએ. તો ડિટર્મિનન્ટ એ એટલે મેટ્રિક્સ જે શ્રેણિક આપેલો છે એનો નિશ્ચાયકનું મૂલ્ય, બરાબર છે. તો એના નિશ્ચાયકનું મૂલ્ય જો શોધવું હોય તો એક નિશ્ચાયક ત્રિહાર છે, 3 હાર ને 3 સ્તંભ વાળો એક નિશ્ચાયક છે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે અહીંયા. તો મૂલ્ય શોધવા માટે આપણે અહીં કરીશું, પહેલી હાર માટે વિસ્તરણ આપવું હોય તો 1 માટે હાર અને સ્તંભ બંધ કરો તો અહીં દ્વિહાર નિશ્ચાયકનું ડાયરેક્ટ વિસ્તરણ આપી દીધું છે. દ્વિહાર નિશ્ચાયકનું અહીં ડાયરેક્ટ વિસ્તરણ આપી જ દેવાનું. જેમ કે અગ્રવિકર્ણનો ઘટકોનો ગુણાકાર 45 માઇનસ 8 છંગ 48, તો 1 માટે 45 માઇનસ 48. તેવી રીતે નેક્સ્ટ આગળ વધીએ કે બીજો ઘટક માઇનસ લેતા હોઈએ છીએ તો -2 માટે લઈએ તો હાર ને સ્તંભ બંધ કરીએ તો અહીં દેખાશે આપણને 4, 6, 7, 9, જેમાં અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીશું તો 9 × 4 36 માઇનસ 6 × 42, બરાબર છે. તો આમ 36 માઇનસ 42 માઇનસ 6, અહીં 45 માઇનસ 48 માઇનસ 3, બરાબર. તો -3 × -3, અહીંયા -6 × -2 પ્લસ 12, બરાબર છે. તો -3 પ્લસ 12 અને 3 માટે હાર ને સ્તંભ બંધ કરવામાં આવે તો આ પ્રમાણેનું પદ મળે. તો એમાં નિશ્ચાયક દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધો તો 8 ચોક 32 -7 પંચા 35, બરાબર છે. તો આમ વિસ્તરણ સાદરૂપ તો સરવાળા બાદબાકી વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે કે 45 માઇનસ 48 એટલે જ -3, અહીંયા -6 × -2 એટલે +12 અને -3 × 3 -9, તો -3 -9 -12 અને આ +12 કેન્સલ. તો આમ આપણો ફાઇનલ આન્સર મળે છે 0, બરાબર છે. જોઈએ કે નેક્સ્ટ જોઈશું કે બીજો એક એક્ઝામ્પલ તે મુજબનો જ આપેલો છે. આમ તો વિદ્યાર્થી મિત્રો જેમ પહેલો દાખલો મેં તમને ગણાવ્યો તેવો જ રીતનો આ દાખલો છે. તો વિસ્તરણ તમે જાતે આપીને કરી શકો છો ને, બરાબર છે. તો આનું વિસ્તરણ આપણે જોઈએ. ડાયરેક્ટ જો sin 30 લઈને વિસ્તરણ આપીશું તો પણ વાંધો નહીં. sin 30ની વેલ્યુ આપણને જાણીએ છીએ કે sin 30 એટલે 1/2, તો આમ 1/2 cos 30 એટલે √3/2, પહેલા મૂલ્ય મૂકી દીધા અને ત્યાર પછી વિસ્તરણ આપીશું, બરાબર છે. તો આમ દરેકના મૂલ્ય અને ત્યાર પછી તેનું વિસ્તરણ આપવું હોય તો કોઈ પણ હાર ને કોઈ પણ સ્તંભની સાપેક્ષે વિસ્તરણ આપી શકાય. મેં તમને આગળ જ વાત કરી, બરાબર છે. તો અહીં આપણે પહેલી હાર માટે જો વિસ્તરણ આપવામાં આવે, પહેલી હાર માટે વિસ્તરણ આપવામાં આવે તો 1/2 માટે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે 1/2 -0 એટલે 1/2, ત્યાર પછી -√3/2 માટે -√3/2 એટલે આ ઘટકની વાત કરીએ છીએ કે અહીં -√3/2 એટલે કે આ હાર, આડી હાર અને ઊભા સ્તંભને હાઈડ કરી દેવામાં આવે, છુપાવી દેવામાં આવે તો અગ્રવિકર્ણના ઘટકો √3/2 -0 એટલે કે √3/2. અહીં પહેલા આ બંનેના ઘટકોનો ગુણાકાર આવે ને એટલે +√3/2 થાય અને આ નિયમના માઇનસ તો આપણે દર્શાવેલા જ છે. તો આમ 1/2 1/2 1/4 અને પ્લસ માઇનસ -3/4. તો આમ આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? -1/2, બરાબર છે. યસ, ચલો આગળ વધીએ. ત્રિહાર નિશ્ચાયક માટે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ કે પહેલી હારના ઘટકો sin 30 cos 30 0 -cos 30 sin 30 0 અને ત્રીજી હારમાં 0 0 1 છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે આપેલા
વિધેયોનું આપણે મૂલ્ય જાણીએ છીએ કે sin 30 એટલે 1/2, તો આપણે કિંમતો મૂકી દઈએ કે sin 30 એટલે 1/2, cos 30 એટલે √3/2, બરાબર છે. તો આમ 4 એ 4 જે ત્રિકોણમિતિય વિધેયો છે એની કિંમત મૂકીએ છીએ, તો 1/2 √3/2 0. અહીં આગળ માઇનસ આપેલા છે એટલે -√3/2, sin 30 એટલે 1/2 અને 0, જ્યારે ત્રીજી હારના ઘટકો 0, 0, 1 છે. અને હવે આપણે વિસ્તરણ આપીએ, કાં તો પહેલાથી પણ વિસ્તરણ આપી શકો છો, અને પહેલાથી પણ વિસ્તરણ આપી શકાય, અહીંથી પણ વિસ્તરણ આપી શકો છો. તો અહીંથી વિસ્તરણ આપીએ તો પહેલી હારના ઘટકો લઈશું, તો 1/2 માટે અહીં જોઈ શકાય કે અગ્રવિકર્ણના ઘટકો 1/2 -0 એટલે કે 1/2, તો આમ 1/2 અને આના 1/2, 1/4. જ્યારે બીજો ઘટક -√3/2, અને જો બીજો ઘટક -√3/2 હોય, અહીં પ્લસ છે પણ નિયમના માઇનસ છે એટલે -√3/2, અને હાર અને સ્તંભને હાઈડ કરી દેવામાં આવે, તો આમ અહીં માઇનસ હોવાથી એમ કે cos 30 ની કિંમત √3/2 પણ આગળ માઇનસ છે, તો -√3/2 ગુણ્યા 1 -√3/2 -0, બરાબર છે. તો આમ -√3/2 -0. જ્યારે ત્રીજો ઘટક 0 છે તો 0 જોડે કોઈ પણ પદ ગુણવામાં આવે તો 0 જ રહેશે. તો આમ વિસ્તરણ આપતા આપણને ખ્યાલ છે કે આ 1/4 અને -3/4 આન્સર મળે છે. તો 1/4 + 3/4 ત્રીજો ભાગ અને ચોથો ભાગ છે, બરાબર. 3/4 અને 1/4 એટલે કે 1 રહેશે. ચલો નેક્સ્ટ, કે અહીં બીજો એક ટોપિક આવી રહ્યો છે કે બે બિંદુ આપણને આપેલા હોય અને તેમના યામ આપેલા છે, ધારો કે x1 y1 અને b ના યામ છે x2 y2, બરાબર છે. બે બિંદુઓ a અને b માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે, જ્યાં a ના ઘટક a ના માટેના યામ અહીં આપણને દર્શાવેલા છે. a માટેના યામ છે x1 y1, જ્યારે b ના બિંદુઓના યામ x2 y2 છે. અને હવે આપણે અહીં દર્શાવેલું છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું છે, તો એ પણ નિશ્ચાયકનો ઉપયોગ કરીને શોધવાનું. અગાઉ તો આપણે 11મા ધોરણમાં જોઈ જ ગયા છીએ કે બે બિંદુઓ આપેલા હોય તો ઢાળ શોધી કઢાય, અને ઢાળ ને બિંદુ પરથી પણ રેખાનું સમીકરણ મળી જ શકે. બાકી ડાયરેક્ટ પણ બે બિંદુઓ પરથી ઢાળ શોધ્યા વગર પણ આપણે રેખાનું સમીકરણ મેળવી શકીએ છીએ. એના રેખાના સમીકરણ શોધવા માટે ઘણી બધી રીતો છે, પરંતુ નિશ્ચાયકનો ઉપયોગ કરીને આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો સમીકરણ મેળવવું હોય તો એના માટે આપણે એવું કરીશું કે નિશ્ચાયકમાં આપણે આ બે બિંદુઓ દર્શાવવાના છે. તો રેખા એબીનું સમીકરણ, જેમાં આપણે પહેલા જ હારમાં જે ચલ છે તે લઈશું. રેખામાં હંમેશા બે ચલ હોય છે, દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ રેખાને, એટલે એમાં બે ચલ x y બે ચલ છે, અને ત્રીજો ઘટક હંમેશા આપણે 1 લેવાનો છે. જ્યારે બાકીની બે હારમાં આપેલા બે બિંદુઓના યામ દર્શાવીશું, જેમ કે અહીં x1 y1 છે તો x1 y1 અને ત્રીજો ઘટક 1 દર્શાવવાનો. અહીં એવું નહીં કે બે યામ છે તો દ્વિહાર નિશ્ચાયકમાં દર્શાવીશું, ત્રિહાર નિશ્ચાયકમાં જ લેવાનું, એમાં ત્રીજા ઘટકમાં હંમેશા 1 1 1 રાખીશું. જ્યારે બી બિંદુના ઘટકો આપણે ત્રીજી હારમાં દર્શાવો x2 y2 1, બરાબર છે. હવે અહીં જરૂરી નથી કે બીજી હારમાં જ પહેલા બિંદુ ને ત્રીજી હારમાં બીજું બિંદુ આડાવડા લખી શકો છો. પહેલા બીજા બિંદુ બી બિંદુ વચ્ચે લઈ અને પછી એ બિંદુ લેવા હોય તો લઈ શકાય, પરંતુ છેલ્લામાં સમાન ઘટકો આવવા જોઈએ 1 1 1, અને નિશ્ચાયક બરાબર 0 લેવાનું, અને ત્યાર પછી નિશ્ચાયકનું વિસ્તરણ અગાઉ આપણે જે શીખવાડ્યું તે પ્રમાણે વિસ્તરણ આપીશું, બરાબર છે. તો આમ વિસ્તરણ આપતા આપણને રેખાનું સમીકરણ મળશે, બરાબર છે. યસ, આગળ જોઈએ કે ત્રણ બિંદુઓ આપેલા હોય, ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ આપેલા હોય, ધારો કે ત્રિકોણના બિંદુઓ ના હોય એક જ લાઈનમાં હોય તો પણ આપણે જોઈએ કે શું કરીશું. ધારો કે ત્રિકોણ ABC, તેના ત્રણ શિરોબિંદુઓ છે, બિંદુઓ A, B અને C માંથી પસાર થતા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર છે. તો પણ આપણે એના માટે પણ આ જ સૂત્ર લાગુ પડશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે થશે, અંદરનું જે આ ભાગ છે જેનો પ્રદેશ આપણે શોધવો છે, ક્ષેત્રફળ શોધવું છે, તો એના માટેનો અહીં આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીને ક્ષેત્રફળનું સૂત્ર પણ છે જે આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. બાકી તો આપણે ઘણા બધા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રો છે, પરંતુ શિરોબિંદુ આપેલા હોય ત્યારે એક સરળ સૂત્ર છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડી. માનાંક દર્શાવે છે કે ક્ષેત્રફળ ઋણ હોય, અહીં ક્ષેત્રફળ તો ઋણ હોય નહીં, પરંતુ ધારો કે મૂલ્ય ઋણ મળે છે ડીનું, તો એનો માનાંક કરીને મૂલ્યને ગણણી વડે ગાળીને
12 મૂકીએ તો પ્લસ થાય, બરાબર છે. તો 1/2 મોડ ડી છે, માનાંકમાં ડી છે, જ્યાં ડી એટલે શું, તો ડીમાં જેમ અગાઉ આપણે નિશ્ચાયક જોયો ડિટર્મિનન્ટ, એવો જ ડિટર્મિનન્ટ છે કે જ્યાં ડી બરાબર 3 શિરોબિંદુઓ, એના પહેલો શિરોબિંદુ x1 y1, ત્રીજો ઘટક 1, બી બિંદુ એટલે x2 y2, ત્રીજો ઘટક 1, તેવી રીતે ત્રીજો શિરોબિંદુ x3 y3 1, બરાબર છે. તો આમ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે 1/2 માનાંકમાં ડી યાદ રાખીશું. આમ તો 10મા ધોરણમાં આપણે શીખી જ ગયા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શિરોબિંદુ આપેલું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 x1 કૌંસમાં y2 માઇનસ y3, બરાબર છે. તેવી રીતે પ્લસ x2 લેવામાં આવે તો મળશે x2 માટે y3 માઇનસ y1, તેવી રીતે x3 લઈએ તો y1 માઇનસ y2. તો આ સૂત્ર તો આપણે આગળના ધોરણમાં 10માં 9માં પણ શીખી ગયા છીએ ક્ષેત્રફળ શોધવા માટે, અને 10મા ધોરણમાં તો આવે જ છે, બરાબર છે. યસ, તો 10મા ધોરણમાં આ સૂત્ર છે, પણ આ ક્યાંથી આવ્યું હતું, તો આમાંથી જ આવ્યું હતું કે આનું વિસ્તરણ આપેલું છે. પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપો, જેમ કે x1 માટે હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ, છુપાવી દઈએ, તો y2 માઇનસ y3 છે, y2 માઇનસ y3. તેવી રીતે બીજો ઘટક લઈએ તો જનરલી આપણે અત્યારે નિશ્ચાયકનું વિસ્તરણ આપ્યું તેમાં માઇનસ લેતા હોઈએ છીએ, પરંતુ અહીં પ્લસ છે. એક સમય માટે માની લઈએ કે માઇનસ આપેલો છે. જો માઇનસ હોય તો શું આવે, હાર અને સ્તંભને જો હાઈડ કરી દેવામાં આવે, આ હાર અને આ સ્તંભ ને જો આપણે છુપાવી દઈએ તો y1 માઇનસ y3 થાય, y1 માઇનસ y3 થાય. પરંતુ અહીં જે માઇનસ હતા આપણે અંદર ગુણીને પ્લસ લીધા તો y3 માઇનસ y1 થઈ ગયું, બરાબર છે. તેવી રીતે x3 માટે હાર અને સ્તંભ જો હાઈડ કરીએ તો y1 માઇનસ y2, બરાબર છે. તો 10મા ધોરણમાં આપણે આ સૂત્ર જોઈ ગયા છે, પરંતુ આ યાદ રાખવું ગોખવું એના કરતાં 1/2 મોડ ડી અને ડીમાં 3 શિરોબિંદુ મૂકી દેવા તો બહુ સરળતાથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ જો આપણને શિરોબિંદુ આપેલા હોય તો, બરાબર છે. ચલો આગળ જોઈએ કે અહીં આપણે આગળ જોઈએ કે અહીં ગુણધર્મો કંઈક આપેલા છે કે જે બોર્ડમાં તો હવે ડિલીટ થઈ ગયા છે, પરંતુ કોઈ પણ એમસીક્યુ સરળતાથી સોલ્વ કરવું હોય તો આ ગુણધર્મો ખાસ કામના છે ને. તો ગુણધર્મો એટલે કે ક્રિયાઓ જ છે કે નિશ્ચયકમાં હારમાં કે સ્તંભમાં થતી ક્રિયાઓ લેવાની હોય છે, બરાબર. જે એમસીક્યુને સ્પીડમાં સોલ્વ કરવા માટે જરૂરથી કામ આવશે. તો અહીં કેટલાક ગુણધર્મો જે છે એમાંથી પહેલો ગુણધર્મ છે RI ટેન્ડ્સ ટુ CI. R એટલે કે હારને ઇંગ્લિશમાં રો કહીએ તો રોનો પહેલો લેટર છે R, તો R એટલે જ હાર, બરાબર છે. રો આઈમી હાર એટલે કે જો 3x3 નિશ્ચાયક હોય, ત્રિહાર નિશ્ચાયક હોય તો પહેલી હાર, બીજી હાર કાં તો ત્રીજી હાર, આઈ કોઈ 1 2 3 કોઈ પણ ઘટક હોઈ શકે. તેવી રીતે CI, તો CI એટલે કે C છે સ્તંભને ઇંગ્લિશમાં કોલમ કહીએ છીએ, તો કોલમનો પહેલો લેટર છે C, માટે આપણે અહીં C વડે દર્શાવીએ છીએ. તો RI ટેન્ડ્સ ટુ CI, એના પરથી જ ખબર પડી R એટલે રો હાર, C એટલે કોલમ સ્તંભ, હાર અને સ્તંભ અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયાને આપણે RI CI ક્રિયા કહીશું, બરાબર છે. તો આમાં કરવાનું શું, અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની, મતલબ કે પહેલી હાર હોય તો એને પહેલા સ્તંભમાં ફેરવવાની, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવીશું. આવું ક્યાંય જોયેલું છે? હા, ચેપ્ટર નંબર 3માં પરિવર્ત શ્રેણિકમાં આપણે આવું જ કરતા હતા. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A કે A ડેશ જો શોધવું હોય તો અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા. બસ તો આ એ જ ક્રિયા છે RI ટેન્ડ્સ ટુ CI, એટલે કે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. તો ત્યાં ભણ્યા છીએ ને. તો અહીં શીખવાનું શું, તો નવું શું શીખવાનું છે કે ધારો કે અહીં નિશ્ચાયકની વાત કરીએ તો પહેલા ડી નિશ્ચાયક, દ્વિહાર નિશ્ચાયક લઈએ છીએ અને એનું મૂલ્ય શોધીએ તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર AD, પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર BC અથવા CB, બરાબર છે. ઓકે, હવે આપણે આ ક્રિયા કરવામાં આવે આ નિશ્ચાયક પર તો કંઈક નવો નિશ્ચાયક મળી ગયો કે D ડેશ મળે છે, બરાબર છે. RI ટેન્ડ્સ ટુ CI ક્રિયા કરીએ છીએ તો D ડેશ એ નવો નિશ્ચાયક મળે, બરાબર છે. તો અહીં D ડેશ એટલે કે આ D નથી, કંઈક નવો કંઈક પણ મળ્યો. દેખ આ તો નથી જો ABCD, અહીં ACBD છે, એ તો નથી ને. તો ક્રિયા શું કરી કે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યા, પહેલી હારને પહેલા સ્તંભમાં મૂક્યા, બીજી હારને બીજા સ્તંભમાં મૂક્યા,
બરાબર છે. અને હવે આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ છીએ. ડી ડેશ જે નવો નિશ્ચાયક મળ્યો તેનું મૂલ્ય શોધીએ તો અગ્રવિકર્ણના ઘટકો એડી માઇનસ બીસી. તો અગાઉ જે જૂનો નિશ્ચાયક આપેલો હતો એનું મૂલ્ય પણ એડી માઇનસ બીસી જ હતું ને. તો આમ આરઆઈસીઆઈ ક્રિયા કરવાથી નવા નિશ્ચાયક જે મળે છે એના મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી. બસ તો આપણે અહીં આ જ શીખવાનું હતું કે આરઆઈસીઆઈ ક્રિયા કરવાથી જૂના નિશ્ચાયકના મૂલ્યમાં નવા નિશ્ચાયકના મૂલ્યમાં જૂના નિશ્ચાયકના મૂલ્ય જેટલું જ રહે છે, એટલે કોઈ ફરક પડતો નથી. આ ડી ડેશ છે, બરાબર છે. અથવા શ્રેણિકની વાત કરીએ કે એ શ્રેણિક હોય તેના નિશ્ચાયકનું મૂલ્ય તેના પરિવર્તના નિશ્ચાયકના મૂલ્ય બરાબર જ હોય છે. એટલે આ બંને સમાન જ છે, નિશ્ચાયક જ છે. આમાં શ્રેણિકના નિશ્ચાયકના મૂલ્યની વાત કરી છે તો શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય તે તેના પરિવર્ત એ ડેશ એટલે પરિવર્ત. તો પરિવર્ત શ્રેણિકના નિશ્ચાયકના મૂલ્ય બરાબર જ હોય છે. તો આ નોંધ કરીને યાદ રાખીશું કે નિશ્ચાયક એનું મૂલ્ય તેના પરિવર્તના નિશ્ચાયકના મૂલ્ય બરાબર હોય છે. ચલો આગળ જઈએ. ગુણધર્મ નંબર બીજો, આરઆઈ ટેન્સ ટુ આરજે. આરઆઈ ટેન્સ ટુ આરજે બરાબર છે. અથવા સીઆઈ ટેન્સ ટુ સીજે. આ અથવામાં છે. આરઆઈ ટેન્સ ટુ આરજે. આરઆઈ આરજે જેમાં આર જ ઉપયોગ થાય છે માટે એમાં હારમાં જ ક્રિયાઓ કરવાની. આઈમી હાર અને જેમી હાર. આરઆઈ એટલે આઈમી હાર, આરજે એટલે જેમી હાર. જો સીઆઈ હોય તો આઈમો સ્તંભ, સીજે હોય તો જેમો સ્તંભ. બરાબર છે. તો અહીં આરઆઈ ટેન્સ ટુ જો આરજે ક્રિયા દર્શાવી હોય તો એમાં એવું કરીશું કે આઈમી હાર અને જેમી હારના અનુરૂપ ઘટકો એટલે પહેલો બીજો ત્રીજો ઘટક, બરાબર. તો અનુરૂપ ઘટકોની અદલા બદલી કરવી, બરાબર છે. અને જો સીઆઈ ટેન્સ ટુ સીજે હોય તો સ્તંભમાં અદલા બદલી કરવાની હોય. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક નિશ્ચાયક જે આગળ પણ દર્શાવ્યો એ બી સી ડી જેનું મૂલ્ય એડી માઇનસ બીસી છે, પરંતુ આપણે એક ક્રિયા કરવામાં આવે કે R2 ટેન્સ ટુ R1 આપણે ક્રિયા કરીએ છીએ. R2 ટેન્સ ટુ R1. ચલો R2 ટેન્સ ટુ R1 ક્રિયા કરવામાં આવે એનો મતલબ શું કે પહેલી હાર અને બીજી હારના અનુરૂપ ઘટકો એટલે પહેલા ઘટકો અને બીજા ઘટકની અદલા બદલી કરવી. તો આમ અદલા બદલી કરતા નવો નિશ્ચાયક ડી ડેશ કંઈક આવો મળે કે પહેલી હાર અને બીજી હારના ઘટકો બદલવાના. પહેલો ઘટક બદલીએ, બીજો ઘટક બદલીએ, બરાબર છે. તો હવે નિશ્ચાયકનું મૂલ્ય શોધવામાં આવે તો સીબી એટલે કે બીસી માઇનસ એડી, બરાબર છે. જ્યારે જૂના નિશ્ચાયકનું મૂલ્ય તો એડી માઇનસ બીસી હતું. શું ફરક છે તો કે આ બીસી પછી આવે છે ને એમાં પહેલા છે, એડી પહેલા આવે છે પછી છે, એટલે કે વિરોધી મૂલ્ય મળે છે. માઇનસ કોમન કાઢીએ તો આ એડી માઇનસ બીસી થાય અને આ તો એડી માઇનસ બીસી તો ડી જ છે ને. તો આમ ડી ડેશ બરાબર માઇનસ ડી મળ્યો. અને ડી ડેશ બરાબર માઇનસ ડી એટલે કે નવા નિશ્ચાયકનું મૂલ્ય જૂના નિશ્ચાયકના મૂલ્ય કરતા વિરોધી છે, બરાબર છે. તો વિરોધી છે આ ગુણધર્મ કરતા આપણે નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી મળે, બરાબર છે. યસ, તો આપણે આ ખાસ ધ્યાન રાખીશું. એમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે આપણને આ રીતનો કોઈ નિશ્ચાયક આપેલો છે 1 2 3 4. તો આમ નિશ્ચાયકનું મૂલ્ય આપણને અહીંયા ડી જૂનો નિશ્ચાયક છે જેના મૂલ્ય આપણને કંઈક આવું મળે 4 × 4 માઇનસ 3 × 6 એટલે કે -2. પરંતુ આપણે ક્રિયા કરીએ સ્તંભમાં વખતે ક્રિયા કરીએ કે C1 ટેન્સ ટુ C2 ક્રિયા કરવામાં આવે તો C1 ટેન્સ ટુ C2 એટલે કે સ્તંભ પહેલો અને સ્તંભ બીજા, એના ઘટકો આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ, તો એના ઘટકોની અદલા બદલી કરવાની છે. તો પહેલા ઘટકની અદલા બદલી કરીએ તો 2 1, બીજા ઘટકની અદલા બદલી કરીએ તો 4 3. તો આમ નિશ્ચાયકનું મૂલ્ય શું મળે તો કે 3 × 2 6, 4 × 1 4. તો આમ 6 - 4 એટલે 2. તો જોઈ શકાય છે કે જૂના નિશ્ચાયકનું મૂલ્ય -2 હતું ના +2 આવ્યું, વિરોધી આવ્યું કે નહીં. એટલે શું કહેવાય ડી ડેશ એ જૂના નિશ્ચાયકના મૂલ્ય કરતા વિરોધી છે. ડી ડેશ =-d, બરાબર છે. તો આ રીતે પણ ગુણધર્મ ચકાસી શકાય છે.
ચલો આગળ જોઈએ ગુણધર્મ નંબર 3 કે RI ટેન્ડ્સ ટુ KRI. RI તો આપણે જાણીએ છીએ મિત્રો, અગાઉ બે ઉદાહરણ જોયા, આપણે બે ગુણધર્મ જોયા છે કે RI એટલે કે આઈમી હાર, RJ તો જેમી હાર, CI તો આઈમો સ્તંભ, CJ તો જેમો સ્તંભ. બરાબર, એટલે J1 2 3 હોઈ શકે, I1 2 3 હોઈ શકે છે. તો અહીં આપણે RI ટેન્ડ્સ ટુ KRI છે, જ્યાં K વાસ્તવિક સંખ્યા છે, તો દેખાય જ છે કે ભાઈ RI ને K વડે ગુણવામાં આવેલા છે. તો આઈમી હારમાં ચેન્જ કરવાનો. શું ચેન્જ કરવાનો? તો કે આઈમી હારને K વડે ગુણવાની ક્રિયા. બરાબર, K વડે ગુણવાના, આઈમી હારને વાસ્તવિક સંખ્યા K વડે ગુણતા આ ક્રિયા RI ટેન્ડ્સ ટુ KRI. બરાબર છે. આ ઉપયોગ આપણે દાખલામાં વધારે જોઈશું, અત્યારે આપણે ખાલી થિયરી પૂરતું યાદ રાખીશું. બરાબર, RI ટેન્ડ્સ ટુ KRI. જેમ કે RI ની જગ્યાએ C માં પણ હોઈ શકે, એટલે સ્તંભમાં પણ આ ક્રિયા હોઈ શકે છે. સ્તંભમાં K વડે ગુણવાના કોઈ પણ એક સ્તંભને. બરાબર, દરેક સ્તંભને નહીં, અહીં જે દર્શાવેલો હોય C1 ટેન્ડ્સ ટુ KC1 તો પહેલા સ્તંભને જ ગુણવાના, શ્રેણિકની જેમ બધા જ ઘટકોને ગુણવાના નથી. બરાબર છે, જે સ્તંભ દર્શાવ્યો કે જે હાર દર્શાવ્યો હોય તેને જ આપણે K વડે ગુણવાના. K એટલે કે 2 3 માઇનસમાં પ્લસમાં વાસ્તવિક સંખ્યા છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ કે D. આ વખતે આપણે નંબર્સ લઈએ છીએ 1 2 3 4. તો આમ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 4, પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 6, તો 4 - 6 એટલે કે -2. પરંતુ આપણે આ RI ટેન્ડ્સ ટુ KRI અથવા તો CI ટેન્ડ્સ ટુ CI એ આપણે ક્રિયા કરીએ છીએ. અહીં આપણે ક્રિયા દર્શાવીએ છીએ C2 ટેન્ડ્સ ટુ 2 ટાઈમ્સ C2, એટલે કે બીજા સ્તંભને 2 વડે ગુણવાની ક્રિયા કરવાની છે. બીજા સ્તંભને 2 વડે ગુણવા, તો આગળ શું કામ દર્શાવ્યો કે ભાઈ C2 માં જ ચેન્જ કરવો, C1 માં કંઈ જ કરવાનું નથી. તો પહેલા સ્તંભને એનો એ રાખીશું, બીજા સ્તંભને જ આપણે 2 વડે ગુણીશું. ચલો બીજા સ્તંભને 2 વડે ગુણીએ તો નવો નિશ્ચાયક જે આપણને મળે, પહેલો સ્તંભ એમના એમ જ છે 1 3 1 3. જ્યારે બીજા સ્તંભમાં 2 વડે ગુણવાના, તો 2 × 2 4, 4 × 2 8. અને હવે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો 8 - 12, જે આપણને -4 મળે છે. અને -4 ને આપણે 2 × -2 લખીએ તો આ -2 હતા, તો -2 તો D છે, તો આ 2D. તો નવા નિશ્ચાયકના મૂલ્યમાં શું ફરક પડ્યો જૂના નિશ્ચાયક કરતા? તો જૂનું નિશ્ચાયકનું મૂલ્ય -2 હતું, ત્યારે નવા નિશ્ચાયકનું મૂલ્ય -4 છે. એટલે કે આના કરતા ડબલ થયું. ડબલ છે ને? હા, તો ડબલ કેમ? કારણ કે અહીં 2 વડે ગુણ્યા છે, 3 વડે ગુણતા 3 ગણું થાય, 4 વડે ગુણતા 4 ગણું થાય. તો K વડે ગુણતા નવા નિશ્ચાયકનું મૂલ્ય K ગણું મળે. બરાબર, તો આમ D' બરાબર K ટાઈમ્સ D. બરાબર છે, એટલે કે નવા નિશ્ચાયકનું મૂલ્ય જૂના નિશ્ચાયકના મૂલ્ય કરતાં K ગણું બને. જેટલા વડે ગુણવામાં આવે તો એક જ સ્તંભને કે એક જ હારના ઘટકોને ગુણવાની વાત છે. બરાબર છે, 2 હાર કે 2 સ્તંભને વડે ગુણવામાં આવે તો પાછું K × K K² થાય. 3 હાર કે 3 સ્તંભના ઘટકોને ગુણવામાં આવે તો K³ થાય. બરાબર છે, તો આ ગુણધર્મ પણ ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ. ચોથો ગુણધર્મ છે RI ટેન્ડ્સ ટુ RI પ્લસ KRJ. RI ટેન્ડ્સ ટુ RI પ્લસ KRJ. આમ તો રકમ પરથી જ આપણને મળી જાય કે શું કરવાનું છે ક્રિયામાં. રકમ ખાલી 2 વાર વાંચવાની, 3 ગુણધર્મો ખબર છે, તો એના પરથી જ અહીં જે ક્રિયા દર્શાવેલી છે તેના પરથી જ આપણને ખબર પડે કે અહીં કરવાનું શું. તો છેલ્લેથી વાંચીશું કે જેમી હારના ઘટકોને K વડે ગુણવાના છે. જો જેમી હાર RJ એટલે જેમી હારના ઘટકોને K વડે ગુણવા. બરાબર, તો ગુણવાના ખરા પણ બદલાવાના નથી. આઈમી હારના જ ઘટકો બદલાવા જોઈએ. તો પછી ગુણવાના કઈ રીતે? તો મગજમાં ગુણી રાખવાના. મગજમાં ગુણી રાખવાના કે ભાઈ આ જેમી હારના ઘટકને K વડે ગુણી કાઢ્યા છે. અને જેમી એટલે પહેલી હાર, બીજી હાર અથવા તો ત્રીજી હાર, જેના ઘટકોને આપણે K વડે ગુણી રાખ્યા છે, મગજમાં ગુણવાના અને તે આઈમી હારના ઘટકોમાં ઉમેરી દેવાના અને તે દર્શાવીશું આઈમી હારમાં. એટલે આઈમી હારમાં શું ચેન્જ થયો? તો આઈમી હારના ઘટકો તો હતા જ,
પરંતુ જેમી હારના ઘટકોને કે વડે ગુણીને આઈમી હારમાં ઉમેરી દીધા. એટલે આઈમી હાર જે પણ હોય 1 2 3 એમાં ચેન્જીસ થાય. આઈમી હારમાં જ બદલાવ કરવાનો, બીજા બે જેમી હારમાં કોઈ ચેન્જીસ થશે નહીં. બરાબર, ત્રીજી હારમાં પણ કોઈ ચેન્જીસ કરવાનો નથી. બરાબર, તો આમ જેમી હારના ઘટકોને કે વડે ગુણી આઈમી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવાની ક્રિયા. એટલે પહેલામાં બીજામાં ત્રીજા ઘટકોમાં ગુણવાની ક્રિયા, ગુણીને ઉમેરવાની ક્રિયા છે. બરાબર છે. તો અહીં એક એક્ઝામ્પલ લઈએ કે નિશ્ચાયક જે અગાઉ આપણે લીધો એનો એ જ 1 2 3 4 બહુ સરળ રહે એટલા માટે આપણે સરળતા માટે આ લઈએ છીએ. બાકી કોઈ પણ નિશ્ચાયક માટે આ ગુણધર્મ લાગુ પડે જ છે. બરાબર છે. તો 1 2 3 4 નો નિશ્ચાયક મૂલ્ય આપણે અગાઉ પણ જોયું 4 - 6 એટલે જ -2. પરંતુ અહીં આ ચોથા નંબરની ક્રિયા હા સ્તંભ માટે પણ લાગુ પડે હો વિદ્યાર્થી મિત્રો. અહીં CI ટેન્ડ્સ ટુ KCJ + CI આ રીતે પણ લખી શકાય. અને અગાઉ આપણે જેમ લખ્યું તે રીતે પણ અહીં લખી શકીએ કે CI ટેન્ડ્સ ટુ CI + KCJ. તો હારની જગ્યાએ ખાલી સ્તંભ કરી દેવાનું, બાકી ક્રિયા તો એની એ જ કરવાની છે. ધારો કે અહીં આપણે નિશ્ચાયક જે આપેલો છે એમાં એક ક્રિયા કરીએ કે R2 માં ચેન્જીસ કરીશું. શું ચેન્જીસ કરવાના? તો કે R2 માં R1 ને 4 વડે ગુણીને ઉમેરવાના. R2 માં ઉમેરવાના પણ R1 ને 4 વડે ગુણીને, R1 એટલે પહેલી હારના ઘટકોને 4 વડે ગુણીને બીજી હારના ઘટકોમાં ઉમેરવાના છે. તો બીજી હારના ઘટકો જ બદલાવા જોઈએ. તો આમ નવો નિશ્ચાયક D' જો લેવામાં આવે તો પહેલી હારને કંઈ કરવાનું નથી, ખાલી બીજી હારના ઘટકો જ બદલાય ને. તો પહેલી હારના ઘટકો મૂકી દો 1 2. બરાબર છે. તો આમ બીજી હારના ઘટકો બદલાશે. તો બદલાશે કેવી રીતે? કે પહેલી હારના ઘટકોને 4 વડે ગુણવાના, મગજમાં ગુણીએ તો 4 ને આ થાય 8, હે ને? આ 4 અને 4 વડે બીજાને પણ ગુણતા 8 થશે. તો આ 4 8 જેને બીજી હારમાં ઉમેર્યો તો 3 હતા અને આ 4 ઉમેર્યા તો 3 + 4 એટલે જ 7. તેવી રીતે અહીં 4 હતા અને આને 4 વડે ગુણ્યા તો 8 થયા. તો 4 + 8 એટલે કે 12. બરાબર છે. આમ બીજી હારના ઘટકો બદલાઈ ગયા. હવે નિશ્ચાયકનું મૂલ્ય આપણે શોધી કાઢીએ વિદ્યાર્થી મિત્રો. તો બીજી હારના ઘટકો નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો 12 × 12 - 7 × 2 14. નિયમના વચ્ચે માઇનસ છે. જ્યારે શ્રેણીકોમાં બે શ્રેણીકોનો ગુણાકાર કરવામાં આવે તો વચ્ચે સરવાળો મૂકીએ છીએ. આ ભૂલ ના કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો. નિશ્ચાયકમાં વચ્ચે નિયમનો માઇનસ આવે અને બે શ્રેણીકોનો ગુણાકાર કરીએ તો વચ્ચે પ્લસ આવે છે. બરાબર છે. તો આમ 12 - 14 એટલે કે -2 અને -2 તો જૂના નિશ્ચાયકનું મૂલ્ય જ છે. તો આમ નવા નિશ્ચાયકનું મૂલ્ય એ જૂના નિશ્ચાયકના મૂલ્ય બરાબર હોય છે. વેરી મોસ્ટ IMP આ ગુણધર્મ છે અને વારંવાર આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ યાદ રાખીશું કે આ ક્રિયા કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, તો આ ક્રિયા વારંવાર કરવાની, હે ને? તો MCQમાં આ ક્રિયા પણ આપણે યાદ રાખીશું જેથી સ્પીડ આવી શકે કોઈ પણ દાખલામાં. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ખાલી રકમ જુઓ તો કે 100 101 102 103 104 105 108. અચ્છા 105 પછી 6 7 નથી, 8 108 109 ને 110 છે. આમ તો કેલ્ક્યુલેટર એલાઉડ હોય જ છે ને આપણે ગુણધર્મ, આપણે બોર્ડની અંદર ગુજસેટમાં પણ કેલ્ક્યુલેટર લઈ જવા દે છે. તો ગુણાકાર કરી શકાય, પરંતુ કેલ્ક્યુલેટર વગરનો વિદ્યાર્થી જો આ ગુણધર્મ શીખીને આવ્યો હોય ને તો કેલ્ક્યુલેટરવાળા વિદ્યાર્થી કરતાં સ્પીડમાં કામ કરી શકે છે. તો વિસ્તરણ આપણે આપતા પહેલાં ગુણધર્મ નંબર 4નો ઉપયોગ કરી લઈએ. જો કોમન નીકળતા તો કાઢી શકાય, એમાં કોમન ક્યાંયથી કંઈ નીકળતું નથી. એટલે કે એટલા વડે કોઈને ભાગી શકીએ તો અપૂર્ણાંક સંખ્યા મળી જાય જે ભારે થઈ જાય. તો ચોથો ગુણધર્મ જ બહુ સરળ છે કે ચોથા ગુણધર્મ મુજબ આપણે પહેલાં વિસ્તરણ ડાયરેક્ટ આપીએ પછી જ ચેક કરીએ કે ભાઈ ડાયરેક્ટ વિસ્તરણ આપીએ તો આ બંનેનો ગુણાકાર માઇનસ આ ગુણાકાર, આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે ને તો સમય તો કેવો થાય? વધારે જાય. 0 જવાબ આવ્યો, બરાબર છે, પરંતુ સમય વધારે જાય. ઓકે, પરંતુ આપણે આ જ દાખલો ગુણધર્મના મદદથી ઉપયોગ કરીએ. આપણે આ દાખલો ખાલી એમને પ્રેક્ટિસ માટે કરેલો છે કે વિસ્તરણ આપતા કેટલી વાર લાગે છે, તમારે કેટલી મિનિટ થાય, તમે જાતે પણ વિસ્તરણ આપીને ચેક કરી લેવાનું. બરાબર છે. તો આપણે ફરીથી એકવાર જોઈએ કે આનો ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તો એક કામ કરીએ કે પહેલી હારના પહેલા બીજા સ્તંભને ત્રીજામાં બાદ કરી દઈએ. એનો મતલબ કે
ત્રીજા સ્તંભમાં ઉમેરવાના કે બાદ કરવાના છે, ઉમેરવા એ જ બાદ કરવા કહેવાય, માઇનસ વડે ગુણીને ઉમેરો એટલે બાદ કર્યા જ કહેવાય. અને તો ડાયરેક્ટ બીજા સ્તંભને આપણે -1 વડે ગુણીશું, -1 વડે બીજા સ્તંભના ઘટકોને ગુણીને આપણે ત્રીજા સ્તંભમાં ઉમેરી દઈએ, એટલે કે C3 - C2 કરવાના છે. આ 1C2 એટલે C2 જ કહીશું, તો C3 - C2. તો આને આમાં બાદ કરવામાં આવે તો ત્રીજા સ્તંભના ઘટકો જ બદલાશે. તો ત્રીજા સ્તંભના ઘટકો અહીં બદલવા માટે શું કરીશું કે બાદ બાકી થશે ને, C3 - C2. તો 102 માંથી 101 જાય એટલે કે 1, 105 માંથી 104 જાય એટલે કે 1, 110 માંથી 109 જાય એટલે કે 1. બરાબર છે. સાથે સાથે આપણે બીજો ગુણધર્મ પણ કરી દઈએ કે ભાઈ બીજા સ્તંભમાં પણ બાદ કરીએ પહેલા સ્તંભના ઘટકો. બરાબર. પહેલા સ્તંભના ઘટકોને -1 વડે ગુણી બીજા સ્તંભના ઘટકોમાં ઉમેરવાની ક્રિયા અને બદલાવાનું C2 માં જ. તો C2 માં બદલાવા જોઈએ એટલે કે આને આમાં બાદ કરો, પહેલા સ્તંભને બીજા સ્તંભના ઘટકોમાં બાદ કરો તો 101 - 100, 104 - 103, 109 - 108. અને પહેલા સ્તંભના ઘટકો અહીં 100, 103 અને 108 રહેશે. બરાબર છે. તો અહીં આમાં બાદ નહીં કરીએ કારણ કે આ ઓલરેડી 1 1 1 થઈ ગયા છે, એટલે આ હવે આમાં બાદ કરી શકાશે નહીં તો આ પણ 1 1 1 થાય. હે, 2 વખત આ એટલા માટે આમાંથી આ બાદ કરો તો આ જ બદલાઈ છે, તો આ તો એના એ જ હતા, તો આને આમાં બાદ કરી શકાય છે. પરંતુ આ પણ 1 1 1, આ પણ 1 1 1, તો હવે આમાં બાદ કરો તો આ 99, 102 ને 107 થાય, ના કે -2 -2 બરાબર. આવું હશે નહીં કેમ કે આ ઘટકો તો બદલાઈ ગયા છે. તો આમ આપણે 2 ક્રિયા એક સાથે કરી અને હવે વિસ્તરણ આપી દેવામાં આવે તો જોઈ શકાય કે 1 - 1 that is 0. બીજા ઘટક -1 માટે લેવાય તો 103 - 108 એટલે કે 103 માંથી 108 જાય તો -5. બાકી તમે સ્તંભ માટે વિસ્તરણ આપીએ તો પહેલો 100 માટે આપ્યું, બીજો -103 માટે વિસ્તરણ આપીએ, સ્તંભ માટે આપીએ છીએ તો -103 માટે 1 - 1 0. ત્યાર પછી પાછો 108 માટે તો +108 માટે પણ જોઈ શકાય કે 1 - 1 એટલે કે 0. તો આમ 0 - 0 + 0 0 જ થશે. તો આ ખરેખર બહુ સરળતાથી થઈ શકે. આ તો સમજાવવામાં થોડી વાર લાગે, બાકી વિદ્યાર્થી મિત્રો તમે ખાલી એકવાર શીખી જાઓ તો આ ખાલી 10 સેકન્ડની અંદર આપણે આનો ઉકેલ મેળવી શકીએ છીએ. ચલો આગળ જોઈએ આપણે ગુણધર્મ નંબર 5. ગુણધર્મ નંબર 5 માં આપણે કોઈ મેથેમેટિકલ સ્ટેપ નથી, પરંતુ ડાયરેક્ટ યાદ રાખીશું કે નિશ્ચાયકની અંદર 2 કે તેથી વધુ હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય. ટૂંકમાં પહેલા ઘટકનો ગુણોત્તર બીજા ઘટકનો ગુણોત્તર સમાન મળે, ત્રીજા ઘટકોનો પણ ગુણોત્તર એ જ રીતે સમાન જ હોવો જોઈએ, તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. કેવી રીતે? એક એક્ઝામ્પલ લઈએ કે D એક નિશ્ચાયક છે જે 1 2 3 2 4 6 1 1 1 છે. તો અહીં આમ ગુણોત્તર લેવા જશો તો 1/2, 2/4, 1/1. તો આ 1/2 થાય, આ 1/2 થાય, પરંતુ આ 1/1 છે, ગુણોત્તર સમાન નથી. સારું, 2/3, 4/6 પણ 2/3, પણ આ તો 1 છે ને, એટલે આ પણ ગુણોત્તર સમાન નથી. 3 ગુણોત્તર સમાન હોવા જોઈએ. તો પછી એક કામ કરો, આ રીતે હારમાં પણ કીધેલું છે, તો હારમાં જોઈએ તો 1/2, 2/4 એટલે કે 1/2, 3/6 એટલે પણ 1/2. તો આમનો ગુણોત્તર સમાન આવ્યો, ભલે ને બીજી ત્રીજી હાર, પહેલી ત્રીજી હાર કે પહેલી બીજી ત્રીજી કે કોઈ પણ 2 હારના કે સ્તંભના ઘટકોનો ગુણોત્તર સમાન આવે, સમપ્રમાણમાં હોય, અહીં પણ 1/2 જ થાય છે, તો નિશ્ચાયકનું મૂલ્ય ડાયરેક્ટ 0 મૂકી દેવાનું. ચકાસણી કરવીને જોવું હોય તો આપણે ચેક કરી લઈએ કે નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળે છે. ચલો અહીં નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તો 1 માટે 4 - 6 - 2, એના નિયમના -2 માટે 2 - 6 એટલે કે -4. તેવી રીતે 3 માટે લઈએ તો પછી 2 - 4 એટલે કે -2. તો આ -2 + 4 × 2 = 8 +-
6 તો -2 અને આ +2 -2 + 2 0. તો આટલો સમય બચી જાય આપણો, આટલું વિસ્તરણ આપવાનો સમય પણ બચી જાય. જો ગુણોત્તર આપણને દેખાઈ જાય કે સમપ્રમાણમાં છે, દરેક ઘટકો સરખા ગુણોત્તર આવે છે, કોઈ પણ હાર કે સ્તંભમાં આ રીતે પહેલા ચેક કરી લેવાનું. જો સમાન થાય અથવા ગુણોત્તર ટૂંકમાં સમાન છે, બે હારના અનુરૂપ ઘટકો સમાન હોય તોય ચાલે હો, તો એ ગુણોત્તર સરખો જ થાય. ધારો કે આ 1 1 1, આ પણ 1 1 1, તો બે હારના ઘટકોનો ગુણોત્તર સમાન જ રહેશે. ઘટકો સમાન હોય એટલે ગુણોત્તર સમાન જ આવે ને, તો પણ નિશ્ચાયકનું મૂલ્ય 0 લખાય. ચલો આગળ જોઈએ. બીજો એક એક્ઝામ્પલ છે કે મેં જેમ તમને દર્શાવ્યું, આમાં 1 1 1 છે, આમાં 2 2 2 છે. તો આમ 1/2 1/2 1/2 બરાબર છે. તો આમ બે હારના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન હોવાથી તેનું મૂલ્ય 0 થાય. વિસ્તરણ આપીને પણ ચકાસણી કરી શકો છો. ચલો ઉપનિશ્ચાયક નવો ગુણધર્મ, સોરી અહીં નવો ટોપિક આપણે લઈશું, ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક ઉપનિશ્ચાયકમાં ધ્યાન આપીશું મિત્રો કે કોઈ શ્રેણિક કાં તો નિશ્ચાયકની જ વાત કરેલી હોય, અહીં આપણને એ શ્રેણિક તરીકે લખેલો છે અને આ શ્રેણિક માટે અહીં કૌંસ હોવો જોઈએ, બરાબર છે. પરંતુ આ જો નિશ્ચાયક લઈએ તો આ D1 D2 D3 કે એ પણ લખી શકાય છે, બરાબર. તો આ નિશ્ચાયકના ત્રિહાર નિશ્ચાયકના ઘટકો આપેલા છે A B C D E F G H I, અને અહીં આ 0 નથી, એના માટે આપણે દરેક ઘટકોનો ઉપનિશ્ચાયક લેવો છે. તો નામ જ કંઈક જાણીતું દેખાય, નિશ્ચાયક તો જાણીએ છીએ. ઉપનિશ્ચાયક એટલે દરેક ઘટકનો ઉપનિશ્ચાયક અહીં મેળવવો હોય તો જે તે ઘટકની હાર અને સ્તંભને હાઈડ કરી દઈએ, છુપાવી દઈએ, તો જે પણ દ્વિહાર નિશ્ચાયક દેખાય છે અહીં, તેને આપણે એનો ઉપનિશ્ચાયક કહીશું, જેનું આપણે મૂલ્ય શોધવાનું હોય છે, બરાબર. જેમ કે એ માટેની વાત કરીએ, ઉપનિશ્ચાયકને આપણે માઇનોર કહીએ છીએ. માઇનોર એટલે એને m વડે દર્શાવીએ. M11 જે દર્શાવે છે કે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટકનો માઇનોર. માઇનોર એટલે કે ઉપનિશ્ચાયક. તો M11 જેને હાર અને સ્તંભ હાઈડ કરી દેવામાં, પહેલી હાર અને પહેલા સ્તંભને હાઈડ કરીએ તો EF HI, જેનું મૂલ્ય જો શોધવું હોય તો EI - HF, બરાબર. એમ દરેક ઘટકના ઉપનિશ્ચાયક શોધી શકાય. જેમ કે M12 નો આપણે ઉપનિશ્ચાયક શોધવો છે, B નો ઉપનિશ્ચાયક જેને આપણે M12 વડે દર્શાવીએ છીએ, પહેલી હાર બીજા સ્તંભનો ઉપનિશ્ચાયક માઇનોર, બરાબર છે. તો આ વખતે આપણે શું કરીશું? બીજી હાર, પહેલી હાર અને બીજો સ્તંભ, જેના ઘટકોને આપણે હાઈડ કરી દેવાના. તો DFGI. આગળ આપણે બી ગુણતા નથી કે જેથી માઇનસ દર્શાવવું પડે, તો વિસ્તરણમાં આપણે ગુણવાના છે, બરાબર. અહીં આગળ કોઈ ઘટક એ કે અહીં બી ગુણવાના હોતા નથી. ફક્ત તેના ઉપનિશ્ચાયક દર્શાવવા માટે હાર અને સ્તંભ હાઈડ કરી દઈએ, જે દ્વિહાર નિશ્ચાયક દેખાય છે એને આપણે એ જે તે ઘટકનો આપણે માઇનોર અથવા તો ઉપનિશ્ચાયક કહીશું, બરાબર છે. તો આ વખતે બીજો સ્તંભ અને પહેલી હાર અને બીજા સ્તંભને હાઈડ કરી દઈએ તો DFGI મળે, જેના અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરીએ તો DI - પશ્ચવિકર્ણના ઘટકોનો ગુણાકાર GF, બરાબર છે. તો આનું મૂલ્ય જે આવે એ બી માટેનો ઉપનિશ્ચાયકનું મૂલ્ય થશે. ચલો તેવી રીતે ધારો કે સી માટેની વાત કરીએ, M13. તો સી માટે હાર અને સ્તંભ બંધ કરી દેવામાં આવે. સી માટે હાર અને સ્તંભ હાઈડ કરી દઈએ તો DEGH, બરાબર છે. તો આમ DH - EG તે સીના ઉપનિશ્ચાયકનું મૂલ્ય મળે, બરાબર. તો આમ દરેકે દરેક ઘટક, ધારો કે H લીધો હોય તો H જે છે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક છે, એટલે M32 વડે દર્શાવીએ તો તેની હાર અને સ્તંભને હાઈડ કરી દેવામાં આવે. આ હાર અને આ સ્તંભ હાઈડ કરી દેવામાં આવે તો, છુપાવી દેવામાં આવે તો ACDF મળે. તો આમ M32 એટલે કે H ના ઉપનિશ્ચાયકનું મૂલ્ય AF - CD મળે, બરાબર છે. ત્યાં વાસ્તવિક સંખ્યાઓ હશે તો ગુણાકાર કરીને વિસ્તરણ બાદબાકી પણ કરી શકો છો, બરાબર છે.
યસ. ઉપનિશ્ચાયક આપણે જોયો, પરંતુ હવે આપણે જોવાનો છે સહ અવયવ. સહ અવયવ અને ઉપનિશ્ચાયક એક જ જેવા છે, માઇનોર ચેન્જ છે. માઇનોર એટલે ઉપનિશ્ચાયક એ તો ઇંગ્લિશ વર્ડ છે ઉપનિશ્ચાયકનો માઇનોર, પરંતુ આનો નાનકડો ફેરફાર છે કે સહઅવયવને આપણે કોફેક્ટર કહીશું. કોફેક્ટર બરાબર છે, પરંતુ અહીં કોફેક્ટર છે દર્શાવીશું કેપિટલ એ વડે. એ આઈ જે એટલે કે આઈમી હાર અને જેમાં સ્તંભનો સહ અવયવ. દરેક ઘટકો માટે જેમ ઉપનિશ્ચાયકમાં લીધું તેવી રીતે અહીં આપણે દરેક ઘટક માટે સહઅવયવ મેળવવાનો હોય છે. ધારો કે એ એક આપણને નિશ્ચાયક આપેલો છે જેના ઘટકો ABCDEF અને GHI છે. તો કંઈક ઉપનિશ્ચાયક સહઅવયવ એ આપણે AIJ મેળવવો હોય તો તેના માટેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે MIJ એટલે કે M11 M12 M13 જે આપણે અગાઉ ઉપનિશ્ચાયકમાં શોધ્યું તે તો ખરા જ, પણ તેની આગળ -1 ની I પ્લસ જે ઘાત ગુણી કાઢવી થોડું અલગ લાગે છે, થોડું ડિફિકલ્ટ જેવું લાગે છે, પરંતુ પછી સમજાવું કે શું કરવાનું છે અહીં કે -1 ની I પ્લસ જે ઘાત એટલે કે ધારો કે A11 ઘટકની વાત કરતો હોવ તો -1 ની I પ્લસ જે એટલે કે 1 + 1 2 ઘાત, અને તેનો જ ઉપનિશ્ચાયક. તે ઉપનિશ્ચાયક તો શોધતા ક્યાં નથી આવડતો, આપણે જોયો કે હારને સ્તંભને હાઈડ કરીને જે નિશ્ચાયક દેખાય એનો ઉપનિશ્ચાયક કહેવાય. બરાબર છે, તો -1 નો વર્ગ જે પ્લસ થાય એટલે કે અહીં A11 = M11 જ મળશે. તો બંને સમાન જ થયા ને, બરાબર છે. પરંતુ જો A12 ની વાત કરીએ તો -1 ની 1 + 2 એટલે કે 3 ઘાત * M12. તો M12 તો આપણે અગાઉ જોયો, હારને સ્તંભ બંધ કરી દેવાની અને ઉપનિશ્ચાયક જે દેખાય છે તેનું મૂલ્ય શોધીશું. અને પરંતુ -1 ની 3 ઘાત તો માઇનસ થાય એટલે કે A12 = -M12. એટલે કે આના માટે બી ની વાત કરીએ, પહેલી હાર બીજા સ્તંભના ઘટકની વાત કરીએ તો સહઅવયવ અને ઉપનિશ્ચાયકનું મૂલ્ય વિરોધી મળે. બરાબર છે. તેવી રીતે આની 1 + 3 ઘાત એટલે પ્લસ -1 ની 3 ઘાત 4 ઘાત થશે, 1 + 3 4 જે 3 મળશે. પરંતુ આ બીજી હાર પહેલો સ્તંભ 2 + 1, તો અહીં આ ઘટકને માટે પણ ઉપનિશ્ચાયક અને સહઅવયવનું મૂલ્ય વિરોધી મળે. તેવી રીતે આને ઘાત જોવા જઈએ તો બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે કે 2 + 2 4 ઘાત, -1 ની 4 ઘાત પ્લસ થાય એટલે પાછું એનું એ જ મૂલ્ય મળે એટલે ધન જ મળશે. ત્યાર પછી બીજી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 2 + 3 ઘાત થશે, તો 2 + 3 5 ઘાત, -1 ની 5 ઘાત માઇનસ. બરાબર છે, તો આ પણ વિરોધી મળશે. તેવી રીતે આ પ્લસ પાછું આ માઇનસ. તો આપણે આ ચાર જે સર્કલ કરે ને ત્યાં ઉપનિશ્ચાયકનું મૂલ્ય ને સહઅવયવનું મૂલ્ય વિરોધી લેવાનું, બાકી બધી જગ્યાએ ઉપનિશ્ચાયકનું મૂલ્ય જ સહઅવયવનું મૂલ્ય થાય છે. તો MCQમાં તો યાદ રાખીશું, ભલે અહીંયા મોટી મોટી કિંમતો આપેલી હોય પણ એવું કીધું હોય કે ઉપનિશ્ચાયકનું મૂલ્ય અને સહઅવયવના મૂલ્યનો સરવાળો શોધો, તો યાદ રાખી લઈશું. જો આ જ જગ્યાના ઘટકો હોય તો ડાયરેક્ટ સરવાળો વિરોધી છે, અહીં ઘટકો વિરોધી મળે સહઅવયવ અને ઉપનિશ્ચાયકના મૂલ્યો, તો સરવાળો 0 થાય. બરાબર છે, યસ. તો અહીં આગળ જોઈએ કે ધારો કે આ નિશ્ચાયકનું આપણે જે મૂલ્ય શોધતા હતા, અગાઉ મેં તમને મૂલ્ય વિસ્તરણ આપતા શીખવાડ્યું, તો એમાં કંઈક આવું કરતા કે પહેલા એ ઘટક લેતા જેને આપણે પહેલી હાર ને પહેલા સ્તંભનો ઘટક છે એટલે સ્મોલ વડે દર્શાવીએ, A11 એટલે ઘટક, કેપિટલ A દર્શાવે છે સહઅવયવ, તો A11 એટલે કે આ સ્મોલ a અને તેનો ઉપનિશ્ચાયકના મૂલ્યનો ગુણાકાર. તેવી રીતે બી એ પહેલી હાર બીજો સ્તંભનો ઘટક છે એટલે સ્મોલ A12, ત્યારે કેપિટલ દર્શાવે છે સહઅવયવ. તેવી રીતે A13 ઘટક સી અને તેનું મૂલ્ય A13 જે એના નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવે છે. બરાબર છે, તો આમ નિશ્ચાયકનું મૂલ્ય ઘણી બધી રીતે શોધી શકાય. જેમ કે પહેલી હાર માટે લીધું તેમ આપણે બીજી હાર માટે પણ લઈ શકીએ છીએ કે બીજી હારના ઘટકો A21 બીજી હાર પહેલો સ્તંભ અને તેનો જ સહઅવયવ, A22 અને તેનો જ સહઅવયવ. તેવી રીતે
A23 અને તેનો જ સહ અવયવ. તમે થશે કે ભાઈ સર અહીંયા તો તમે માઇનસ લેતા બી માટે, પરંતુ આપણે જોઈએ છીએ કે A12 જે લઈશું એમાં ઓલરેડી માઇનસ MIJ આવી જાય, એટલે નિયમના માઇનસ આ હતા, -1 ની 1 + 2 ઘાત -3, એ રીતે પણ એટલે -1 ની 3 ઘાત જે માઇનસ થાય એ રીતે આપણે માઇનસ મૂકતા હતા, બરાબર છે. અને પેલા નિયમ પ્રમાણે પણ માઇનસ આવી શકાય. તો આમ પહેલી હાર માટે વિસ્તરણ, બીજી હાર માટે વિસ્તરણ, એમ ત્રીજી હાર માટે પણ વિસ્તરણ આપી શકીએ, પહેલા સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકાય, બીજા સ્તંભ, ત્રીજા સ્તંભ, એમ ટોટલ 6 રીતે ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધી શકીએ છીએ, બરાબર છે. અહીં ધારો કે A11 ના ઘટકોનો આપણે સહઅવયવ શોધવો છે, તો પછી શું કરશું? -1 ની 1 + 1 2 ઘાત ઇન્ટુ M11, તો -1 ની 2 ઘાત તો પ્લસ, પરંતુ M11 એટલે કે હાર ને સ્તંભને હાઈડ કરી દઈએ તો EFHI, બરાબર છે. તો આમ પહેલા ઘટકનો સહઅવયવ મળે, તેવી રીતે બીજા ઘટક A12 નો સહઅવયવ, તો -1 ની 1 + 2 3 ઘાત ઇન્ટુ M12, તો આમ માઇનસમાં ઘટક મળશે, બરાબર, માઇનસમાં મળે છે, એટલે અંદર માઇનસ પ્લસ થઈ શકે, પરંતુ એના ઉપનિશ્ચાયકના મૂલ્યથી વિરોધી હોય સહઅવયવ, બરાબર છે. યસ, ચલો અહીં સહઅવયવ જ શ્રેણિકની વાત કરીશું. હવે અગાઉ આપણે ઉપનિશ્ચાયકની વાત કરી, ત્યાર પછી સહઅવયવની વાત કરી, જે એક જ જેવા હતા, ક્યાંક ક્યાંક તેમના મૂલ્યો વિરોધી મળતા, બાકી બધી જગ્યાએ મૂલ્યો સમાન જ હતા. વિરોધી એટલે કે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. એ પણ કઈ જગ્યાએ? તો કે A12, A21, A23, A32, એટલે ટોટલ 4 જગ્યાએ તે વિરોધી મળતા. હા, 2x2 માં પણ એ રીતે આપણે શોધી શકીએ છીએ, બરાબર છે. યસ, તો 2x2 એટલે કે દ્વિહાર નિશ્ચાયક હોય કે ત્રિહાર નિશ્ચાયક કે શ્રેણિકના ઘટકો માટે શોધવાનું હોય, તો ક્રિયા તો એની એ જ છે. પરંતુ અહીં કંઈક અલગ વાત છે કે સહઅવયવ જ શ્રેણિક, સહઅવયવ જ શ્રેણિકની વાત છે, ત્યાં ફક્ત સહઅવયવ હતો, બરાબર છે. અહીં શ્રેણિકને આપણે સહઅવયવ જ શ્રેણિકને એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ કહીએ છીએ, એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ કહેવાય, બરાબર છે. તો અહીં મેટ્રિક્સ એટલે કે શ્રેણિક, હે ને, તો મેટ્રિક્સ એટલે જ શ્રેણિક. તો સહઅવયવને આપણે એડજોઇન્ટ વડે દર્શાવીએ છીએ, તો એ ધારો કે દ્વિહારની શ્રેણિક છે, 2x2 શ્રેણિક આપેલો છે, અને તેના માટે આપણે સહઅવયવ જ શ્રેણિક શોધવો છે. તો પહેલા શોર્ટકટ શીખવાડી દઉં કે દ્વિહાર માટે જો, ત્રિહાર માટે શોર્ટકટ નથી, આ દ્વિહાર માટે જ છે. કે દ્વિહાર માટે શું કરવાનું કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની. જેમ કે અહીં એનો એડજોઇન્ટ એટલે કે શોર્ટમાં આ રીતે લખીશું એડજોઇન્ટને ADJ, એડજોઇન્ટ એટલે જ સહઅવયવ જ શ્રેણિક. એવું પણ પૂછાય કે સહઅવયવ શ્રેણિક શોધો, અથવા પૂછાય એડજોઇન્ટ એ શોધો, તો બંને એક જ વસ્તુ છે. તો એડજોઇન્ટ એટલે સહઅવયવ શ્રેણિક, જે આપણે દ્વિહાર માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની, ડી ની જગ્યાએ A અને A ની જગ્યાએ D મૂકવાનો. ત્યાર પછી પશ્ચવિકર્ણના ઘટકોની ચિહ્નોની અદલા બદલી કરવાની. ચિહ્નો એટલે પ્લસ હોય તો માઇનસ કરીશું, માઇનસ હોય તો પ્લસ કરીશું. આ બંનેની અદલા બદલી નહીં, કે ત્યાંના ચિહ્નોની અદલા બદલી તે રીતે નહીં, પરંતુ પોતે પ્લસ છે કે માઇનસ તેમ. ધારો કે પ્લસ બી તો માઇનસ બી, પ્લસ સી છે તો માઇનસ સી. તો આ રીતે આપણે એડજોઇન્ટ એ દ્વિહાર માટે શોર્ટકટમાં શોધી શકાય. દાખલા તરીકે હું અહીંયા કહું, દાખલા તરીકે એક શ્રેણિક આપેલો છે 1 2 3 4, આ એ શ્રેણિક છે, તો તેનો સહઅવયવ જ શ્રેણિક એ, એડજોઇન્ટ મેટ્રિક્સ એ, જેમાં અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પશ્ચવિકર્ણના ઘટકોની ચિહ્નોની બદલી કરવાની, બરાબર છે. તો આ રીતે શોર્ટકટ પતી જાય. બાકી સૂત્રો જેમ આગળ શીખવાડ્યું તે રીતે તો આપણે કરી જ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. જેમ કે અહીં મેથડથી આપણે જોઈએ તો દરેકના સહઅવયવ શોધવાના. હા, તમારે સહઅવયવ શ્રેણિકની વાત કરીએ તો સહઅવયવ શ્રેણિક કઈ રીતે શોધવાનો છે, તો એના માટે મેથડ આ પ્રમાણે થાય કે દરેક ઘટકના સહઅવયવ શોધવાના છે. તો પહેલા ઘટક A11 નો સહઅવયવ, તો હારને સ્તંભ બંધ કરી દેવામાં આવે તો ફક્ત એક જ ઘટક દેખાય D. એ રીતે A12 માટે નિયમના તો અહીં 1 2 એટલે 3 ઘાત, -1 ની 3 ઘાત માઇનસ થાય, એટલે કે માઇનસ, અને હાર સ્તંભ બંધ કરો તો C, બરાબર છે. ત્યાર પછી
2 બીજી હાર ને પહેલો સ્તંભ, તેના માટે ઘાત -1 ની 3 ઘાત થશે જે -1 મળે, અને હાર સ્તંભ બંધ કરી દેતા આપણને b મળે છે, બરાબર છે. તો 2 1 b મળે, અને 2 એટલે બીજી હાર ને બીજા સ્તંભનો ઘટક, d માટે -1 ની 2 + 2 4 ઘાત જે આપણને પ્લસ મળે છે, એટલે કે પ્લસ, અને હાર સ્તંભ બંધ કરી દેવામાં આવે તો અહીં મળશે a, બરાબર. તો આમ દરેક ઘટકના આપણે સહઅવયવ શોધ્યા, અને આ સહઅવયવને શ્રેણિકમાં મૂકવાના છે. તો શ્રેણિકમાં અહીં આપણે મૂકીએ કે એડજોઇન્ટ એ શોધવું હોય તો શું કરવું પડે કે a11 એટલે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, a12 એટલે પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, a21 એટલે કે બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, અને a22 બીજી હાર બીજા સ્તંભનો ઘટક, અને એમના આપણે આ સહઅવયવો લીધા છે, જેનો આ શ્રેણિકમાં મૂક્યા પછી એનો પરિવર્ત કરવાનો છે. પરિવર્ત એટલે કે a⁻t ટ્રાન્સપોઝ, પરિવર્તન કરીશું. હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા એને આપણે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ કહીએ છીએ, પરિવર્ત સાઈ કહીએ છીએ. તો પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભમાં, d - c, બરાબર, અહીંયા -c આવશે, અને બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં મૂકવાની ક્રિયા. તો આ જે શ્રેણિક બને એને આપણે સહઅવયવ જ શ્રેણિક કહીશું, બરાબર છે. તો બે રીત છે સહઅવયવ જ શ્રેણિક શોધવાની. એક આ શોર્ટકટ 2x2 માટે શોર્ટકટ છે, 3x3 માં આપણે આ ક્રિયા કરવાની છે, જે આગળના દાખલામાં જોઈએ, બરાબર છે. અહીં આગળ થિયરીમાં જોઈએ છીએ કે 3x3 માટે કઈ રીતે સહઅવયવ શોધીશું, પરંતુ 2x2 માં બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જ ગઈ હશે, બરાબર છે. તો આગળ જોઈએ. સહઅવયવ શ્રેણિક 3x3, ત્રિહાર નિશ્ચાયક માટે અથવા શ્રેણિકો માટે આપણે સહઅવયવ શ્રેણિક શોધવાનો છે. ત્રિહાર શ્રેણિક માટે એટલે કે ચોરસ શ્રેણિક છે, 3x3 શ્રેણિક, અને એના માટે આપણે સહઅવયવ શ્રેણિક શોધવો છે. તો આપેલા ઘટકને આ વખતે મેં a11, a12, a13 એટલે કે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, a12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, એમ ત્રીજી હાર ત્રીજા સ્તંભનો ઘટક, 9 ઘટક અહીં દર્શાવેલા છે. અને તેના માટે આપણે સહઅવયવ જ શ્રેણિક શોધવા માટે સહઅવયવ શોધતા આવડવા જોઈએ. દરેક ઘટકના સહઅવયવ શોધવીશું. જેમ કે a11 તો કેપિટલ A11, a12, a13 જે આપણે સહઅવયવ શોધીએ છીએ તે રીતે શોધીને શ્રેણિકમાં મૂકી દેવાના, જેને આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ કહીએ છીએ. પરંતુ શ્રેણિકમાં મૂકીને આખાનો ડેશ કરવો જરૂરી છે, પરિવર્ત કરવો જરૂરી છે, જેને આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ એટલે કે સહઅવયવ જ શ્રેણિક એ કહીએ છીએ. MIJ અહીં આપણે ખાલી દર્શાવેલો છે, આને કોઈ લેવા દેવા આની સાથે નથી. બાકી આ a11 કઈ રીતે શોધવું એના માટે આપેલો છે, બરાબર છે. યસ. તો m11 આપણે જાણીએ છીએ કે પહેલા હાર ને પહેલા સ્તંભનો ઉપનિશ્ચાયક છે. એને આપણે ઉપનિશ્ચાયક ને સહઅવયવ સમાન હોય એટલે a11 બરાબર a11 લઈએ તો m11 જેટલો જ મળે છે, બરાબર છે. યસ. તો સહઅવયવ શ્રેણિક આ બધાનો ઘટકોનો સહઅવયવ શોધીને તેનો પરિવર્ત કરી દઈએ તો પરિવર્ત જોઈ શકાય કે પહેલી હારને પહેલા સ્તંભમાં મૂક્યા, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં મૂક્યા છે ને, પણ સહઅવયવ શોધ્યા પછી મૂકવાના, અને આપણે કહીશું સહઅવયવ જ શ્રેણિક એ, જેને શોર્ટમાં એડજોઇન્ટ એ તરીકે દર્શાવાય. નેક્સ્ટ ટોપિક છે વ્યસ્ત શ્રેણિક. હવે 4 માર્ક્સના દાખલાની શરૂઆત થઈ રહી છે. વ્યસ્ત શ્રેણિક 4 માર્ક્સના દાખલો આમાંથી પૂછાતી હોય છે. તો વ્યસ્ત શ્રેણિક કોઈ શ્રેણિક આપણને એ 2x2 માં કે 3x3 માં દ્વિહાર કે ત્રિહારમાં આપેલો છે. શ્રેણિકની વાત છે ને, એ પણ ચોરસ શ્રેણિક 2x2 અથવા તો 3x3, અને એના માટેના કંઈક ગુણધર્મો છે. ઇન્વર્સ કઈ રીતે શોધવું તે પણ આપણે જોઈશું, બરાબર છે. તો પહેલા ગુણધર્મ થોડું યાદ રાખી લઈએ કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ક્યારે હોય. તો યાદ રાખીશું કે
એ શ્રેણિક જે પણ આપ્યો છે તેના નિશ્ચાયકનું મૂલ્ય જો 0 હોય ને તો શ્રેણિકને આપણે અસામાન્ય શ્રેણિક કહેવાય. નિશ્ચાયકનું મૂલ્ય 0 ના હોય તો શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. અને નિશ્ચાયકનું મૂલ્ય 0 ના હોય તો જ એ શ્રેણિકનો વ્યસ્ત મળે એટલે આપણે એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય. બરાબર છે. અને વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો જ આપણે તેનો વ્યસ્ત શ્રેણિક શોધી શકાય. એનો વ્યસ્ત શ્રેણિકને આપણે એ ઇન્વર્સ વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર છે 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ એટલે જ સહઅવયવ શ્રેણિક. તો આને આપણે આ રીતે પણ લખી શકાય 1 ડિટર્મિનન્ટ એ એટલે નિશ્ચાયક જ છે. ડિટર્મિનન્ટ એ એટલે નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ. એ શ્રેણિકની વાત છે એટલે એ શ્રેણિક છે અને એડજોઇન્ટનો એડી જે છે. બરાબર છે. તો સહઅવયવ શ્રેણિક ભાગ્યા નિશ્ચાયક એ આપણને એનો વ્યસ્ત શ્રેણિક દર્શાવે છે. તો આપણને નિશ્ચાયકનું મૂલ્ય શોધતા તો આપણે શરૂઆતમાં શીખ્યા, ત્યાર પછી સહઅવયવ શ્રેણિક લાસ્ટમાં આપણે શીખી ગયા. બંને શોધતા આવડી જાય તો વ્યસ્ત શ્રેણિક શોધવું કંઈ નવું નથી. બરાબર છે. ચલો આગળ જોઈએ કે વ્યસ્ત શ્રેણિક તો બરાબર છે, પણ સહઅવયવ શ્રેણિક માટેના ગુણધર્મ છે, વ્યસ્ત શ્રેણિક માટેના પણ ગુણધર્મો કંઈક અહીં દર્શાવેલા છે કે નિશ્ચાયક આપણે શોધવાનો છે સહઅવયવ શ્રેણિકનો. તો આમ તો દરેકે દરેક કોઈ શ્રેણિક આપણે આગળ જોયો તો કેટલા 3x3 ના દરેક ઘટકના સહઅવયવ શોધવા માટે ઉપનિશ્ચાયક શોધવા પડે. ત્યાર પછી અમુક ઘટકો વિરોધી, અમુક પ્લસના પ્લસ રહેશે એટલે સહઅવયવ શ્રેણિક મળે. અને સહઅવયવ શ્રેણિકના પાછું નિશ્ચાયકનું મૂલ્ય તો સમય થોડો વધારે જાય ને, પરંતુ ગુણધર્મ જો જાણતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, એના નિશ્ચાયકની n-1 ઘાત, જ્યાં n એ કક્ષા દર્શાવે છે. જે પણ શ્રેણિક છે એની કક્ષા તો આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા ને, હાર ક્રોસ સ્તંભ એની કક્ષા છે. તો હાર ક્રોસ સ્તંભ તો n કઈ રીતે કક્ષા લખીશું? 2 લખીએ. ધારો કે 2x3 હોય તો 2 લખાય કે 3? નહીં, અહીં આપણે n કક્ષા છે એનો મતલબ કે n ક્રોસ n શ્રેણિક હોય એટલે કે 3x3 કાં તો 2x2. બરાબર છે. ચોરસ શ્રેણિકની વાત છે તો એ 2x2 હોય તો 2 - 1 એટલે નિશ્ચાયક એ મૂલ્ય થાય. એડજોઇન્ટ એનું સહઅવયવ એનું શ્રેણિકનું મૂલ્ય નિશ્ચાયક એ જ થાય. એ શ્રેણિકના મૂલ્ય જેટલું જ રહેશે. જ્યારે 3x3 હોય તો 3 - 1 2. 3x3 માં n 3 મળે તો નિશ્ચાયક એના વર્ગ જેટલું સહઅવયવ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય થાય. બરાબર છે. તો a² અને a³ આ બંને a² અને નિશ્ચાયક એ બંને જ યાદ રાખીશું, કેમ કે 2x2 અને 3x3 જ આપણે જનરલી લેતા હોઈએ છીએ ને. તેવી રીતે કોઈ વાસ્તવિક સંખ્યા k ને શ્રેણિક સાથે ગુણીને તેમના નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ તે નિશ્ચાયક એ ને k ની n ઘાતના મૂલ્ય જેટલું મળે છે. આટલા ગણું મળે. ધારો કે હું તમને એમ કહું કે 2x2 કક્ષાનો એક શ્રેણિક છે aij. બરાબર છે. અને તેના માટે આપણે આને 3 વડે ગુણવામાં આવે અને આખાનું નિશ્ચાયકનું મૂલ્ય શોધવું છે. તો શું કરીશું કે 3 વડે ગુણ્યા હતા ને 2x2 છે એટલે કે 2 હાર અને 2 સ્તંભ છે તો 3ના વર્ગ જેટલું નિશ્ચાયક aij નું મૂલ્ય મળે. બરાબર. તો આમ 3નો વર્ગ મળે. જો 3x3 હોય તો 3નો ક્યુબ મળે, કારણ કે 3 વડે ગુણાયેલા છે. જો 4 વડે ગુણ્યા હોય તો 4નો ઘન મળે 3x3 માં. 2x2 માં 4નો વર્ગ મળે. બરાબર. n×n હોય તો 4ની n ઘાત જેટલું થાય. તો અહીં k ની n ઘાત એટલા માટે કે કક્ષા n છે. બરાબર છે. એટલે 3x3 4x4 5x5 10x10 હોય તો એ પ્રમાણે એટલા ઘણું મૂલ્ય મળે છે k ની n ઘાત, જ્યાં k વાસ્તવિક સંખ્યા છે ના કે શ્રેણિક છે. બરાબર. શ્રેણિક નથી, ખાલી k જે છે વાસ્તવિક સંખ્યા છે. બીજું કે આપણે વ્યસ્ત શ્રેણિકની વાત કરી તો વ્યસ્ત શ્રેણિકનું નિશ્ચાયકનું મૂલ્ય શોધવામાં આવે તો પછી વ્યસ્ત શ્રેણિક શોધવા નહીં બેસવાનું, ડાયરેક્ટ યાદ રાખી લેવાનું 1 નિશ્ચાયક એ લખી દેવાય. એ ઇન્વર્સનું આમ તો જોવા જઈએ દરેક ના આવડે. એ ઇન્વર્સ એટલે 1/a નું નિશ્ચાયક. તો આમ 1 નો મોડ 1 રહેશે, જ્યાં નિશ્ચાયક એ સરળતા ખાતર આ રીતે યાદ રાખી શકાય. બરાબર છે. બાકી એ ઇન્વર્સનું નિશ્ચાયકનું મૂલ્ય 1 ડિટર્મિનન્ટ એ આ રીતે દર્શાવી શકીશું, અથવા 1 નિશ્ચાયક એ. બરાબર છે. આમ બે શ્રેણિકોનો ગુણાકાર તો આપણે 3 ચેપ્ટરમાં શીખી ગયા હતા.
2 શ્રેણિકોનો ગુણાકાર, 3 શ્રેણિકોનો ગુણાકાર, 2 કર્યા પછી ત્રીજા જોડે ગુણાકાર કરી દેવાનો. અને જો વ્યાખ્યાયિત હોય તો ગુણાકાર કર્યા પછી તેના નિશ્ચાયકનું મૂલ્ય શોધવું છે. તો સરળતા રીતે આપણે અલગ અલગ નિશ્ચાયકનું મૂલ્ય શોધીને ગુણાકાર કરી શકાય. હે ને? તો સરળતા ખાતર અલગ અલગ વિસ્તરણ આપી દેવાનું, મૂલ્ય શોધી કાઢવાનું નિશ્ચાયકનું, પછી સાદો વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર કરી દઈશું. તો આ રીતે ગુણાકાર કરીશું. તો આ ચેપ્ટરની તમામ થિયરીઓ આપણે મોટાભાગે અહીં લઈ લીધેલી છે. કોઈક નવો ટોપિક નાનકડો હશે તો આપણે દાખલા ચલાવતી વખતે પણ એ ચલાવી લઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત કરીશું. બરાબર છે? કંઈ પણ તમને ડાઉટ હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જણાવી શકો છો. બાકી કમેન્ટ પણ આપણે યુટ્યુબ ચેનલ પર કરી શકો છો.